गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो मजामां? बोर्डनी परीक्षानी सारी एवी तैयारी तमे करता हशो। जो आजना लेक्चर में धोरण 12 भौतिक विज्ञान पाठ 13 न्यूक्लियस ना केटलाक OMR ની આપણે ચર્ચા કરીશું। અગાઉના લેક્ચર A અને B માં કેટલાક OMR ની ચર્ચા કરી। આજના C લેક્ચરમાં આપણે બીજા કેટલાક OMR જોઈશું। મિત્રો જોઈએ અહીંયા 1 by 1 OMR ન્યુક્લિયર પ્રક્રિયાઓ પર આધારિત થોડી વાતો કરી લઈએ। ન્યુક્લિયર પ્રક્રિયાઓ એટલે ન્યુક્લિયસમાંથી આલ્ફા બીટા ગેમા જેવા વિકિરણોનું ઉત્સર્જન થઈ નવા ન્યુક્લિયસમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયા। આવી પ્રક્રિયાઓને ન્યુક્લિયર પ્રક્રિયાઓ કહેવામાં આવે છે। जो पहलू OMR कंईक आवुं छे 5 बोरोन 10 जो एना उपर 2He4 ने आल्फा कण कहेवाय नो मारो चलावीए तो 7N13 नामनु न्यूक्लियस बने छे। साथे साथे कंईक उत्सर्जित थाय छे। तो आ प्रक्रिया पूर्ण करवा माटे आ उत्सर्जित थतो कण कयो हशे? शुं प्रोटोन हशे, न्यूट्रॉन हशे, इलेक्ट्रॉन हशे के आल्फा कण हशे? जो तमे जाणो छो मित्रों, प्रोटोनने 1p1 अथवा 1h1 वडे लखाय, न्यूट्रॉनने 0n1 वडे लखाय छे, इलेक्ट्रॉनने -1e0 वडे लखाय छे અને આલ્ફા કણને 2He4 વડે લખાય છે। તો આ જગ્યામાં આ ચારમાંથી કયો જવાબ આવે એ આપણે વિચારીએ। જો આ આવો પ્રશ્ન હોય તો સૌથી પહેલાં તમારે પરમાણુ દળાંક એ સરખાવતો તો જો આ ડાબી બાજુ આ ઉપરના આંકડાઓને પરમાણુ દળાંક કહેવાય તો અહીંયા 10 + 4। અહીંયા જો જે જવાબ છે ખબર નથી એટલે આપણે આ જવાબને ધારી લઈએ ZXA બરાબર। તો હવે જો અહીંયા 13 + A 10 + 4 14 બરાબર 13 + A દેટ મીન્સ A બરાબર 13 ને આ બાદ લેજો તો 1 આવે એટલે એની કિંમત 1 આવે। ચાલો હવે આપણે પરમાણુ ક્રમાંક Z સરખાવતો तो जो Z सरखावीए तो आ बाजू डाबी बाजू Z 5 + 2 आ बाजू 7 + Z आ नहीं जानता ए कणने आपणे ZX एवं धारी लीधुं छे। तो जो 5 + 2 7 बराबर 7 + Z देट मीन्स Z बराबर 0। माटे तमारो आ जे नवो कण छे ZXA तो एमां Z नी जग्याए तमारे 0 लखवो पड़े अने एनी जग्याए 1 लखवो पड़े। पण आपणा 4 जवाबोमां आ छे 0 અને 1 એ જો અહીંયા 1 આવે છે, 0 અને 1 આવે એટલે આ ન્યુટ્રોન હશે એટલે એક્સની જગ્યાએ હું ન્યુટ્રોન લખું તો 0n1 થઈ જાય। તો આ 1 અને આ 0 તો એના સાથે સુસંગત કણ ન્યુટ્રોન છે માટે આપણો જવાબ કયો આવશે મિત્રો? ન્યુટ્રોન આવશે। તો આ આપણો જવાબ છે મિત્રો। તો અહીંયા જવાબ તરીકે ન્યુટ્રોન કણ આવશે મિત્રો બરાબર। चलो हवे बीजो प्रश्न जोईए आपणे बीजो OMR। चलो आ स्क्रीनशॉट लेवो लई लेजो। जो आपणे नीचेनी न्यूक्लियर प्रक्रियाना संदर्भमां नीचेनामांथी कयुं विधान साचुं? तो जो तमने आवी न्यूक्लियर प्रक्रिया आपी छे 11 Na एमांथी 12 Mg b वत्ता E-। अब E- નું બીજું નામ ઇલેક્ટ્રોન, બીટા માઇનસ કણ, ઋણ બીટા કણ અને E- ને આ રીતે લખાય મિત્રો। E- ને -1E0 વડે લખાય બરાબર। હવે આપણે જો બંને બાજુ પરમાણુ દળાંક સરખાવીએ તો એ પરમાણુ દળાંક એ છે, આ બાજુ B + 0 છે। तो आना उपरथी
ए बराबर शू थाय बी थाय मित्रों। तो हम ए बराबर बी थशे एटले आपणो जवाब ए जवाब आवशे ए बराबर बी। होय सहेलुं पण आवुं बधुं जोईने आपणे गभराई जईए। वास्तवमां प्रयत्न करो तो जवाब आवी जाय मित्रों। चलो हवे त्रीजो OMR जुओ। जो त्रीजो OMR मित्रों एकदम सहेलुं छे। एक न्यूक्लियस जेनो परमाणु क्रमांक तमने आपी देवामां आव्यो छे 92 छे। पण आ न्यूक्लियस द्वारा उत्सर्जाता कणोनी श्रेणी एटले के तबक्कावार पहला अल्फानुं उत्सर्जन थाय, फरी अल्फानुं उत्सर्जन थाय, बीटा माइनसनुं थाय, फरी बीटा माइनस, अने आ रीते आवा बधा कणोनुं उत्सर्जन थाय छे। तो छेल्ले लास्ट परिणामी जे न्यूक्लियस मळे एनो परमाणु क्रमांक केटलो? तो આપણે છેલ્લે જે રિઝલ્ટ મળવાનું છે એનો પરમાણુ ક્રમાંક કેટલો હશે? તો જો એ તમારે પહેલાં ગણવું પડે તો જો એ પહેલાં આલ્ફા કણો કેટલા ઉત્સર્જિત થાય છે? તો 1 2 3 4 5 6 7 ને 8। તો અહીં 8 આલ્ફા કણોનું ઉત્સર્જન થાય છે। ચલો પછી બીટા માઇનસ કણો કેટલા? તો 1 2 3 4, તો 4 બીટા માઇનસ કણો, 4 બીટા માઇનસ કણોનું ઉત્સર્જન થાય છે। અને બીટા પ્લસ કણો 1 ને 2, તો 2 બીટા પ્લસ કણોનું ઉત્સર્જન થાય છે। બરાબર મિત્રો? હવે મિત્રો આપણે અગાઉ પણ તમને કીધું કે આલ્ફા કણ આલ્ફાના ઉત્સર્જન દરમિયાન આલ્ફાના ઉત્સર્જનમાં પરમાણુ ક્રમાંક Z2 ઘટે। એક આલ્ફા કણનું ઉત્સર્જન થાય તો પરમાણુ ક્રમાંક Z માં 2નો ઘટાડો થાય। તો આપણે અહીંયા જો 8 આલ્ફા કણો ઉત્સર્જિત થાય છે, તેથી 8 આલ્ફા કણોના ઉત્સર્જનથી Z માં કેટલો ઘટાડો થાય? તો જો એક આલ્ફા કણના ઉત્સર્જનથી એક આલ્ફા કણના ઉત્સર્જનમાં Z2 ઘટે તો 8 આલ્ફા કણના ઉત્સર્જનથી 8 ગુણ્યા 2 બરાબર 16 જેટલો Z ઘટે। તો આમ 8 આલ્ફા કણોનું ઉત્સર્જન થવાથી પરમાણુ ક્રમાંક Z16 ઘટે। તેથી નવો પરમાણુ ક્રમાંક બરાબર પહેલાં કેટલો હતો? 92। તો 92માંથી 16 ઘટે। તો મિત્રો 92માંથી 16 જાય તો 76 વધે। તો હવે આપણા તત્વનો પરમાણુ ક્રમાંક 76 લેવાય, રાઈટ? હવે જો 4 બીટા માઇનસ કણોનું ઉત્સર્જન, તો 1 બીટા માઇનસ કણના ઉત્સર્જન, 1 બીટા માઇનસ કણના ઉત્સર્જનથી Z1 વધે। Z1 વધે તો આપણે 4 બીટા માઇનસ કણોનું ઉત્સર્જન થાય છે, તેથી 4 બીટા માઇનસ કણોના ઉત્સર્જનથી હવે એકનું ઉત્સર્જન થાય તો 1 વધે, તો 4નું ઉત્સર્જન થાય તો 4 ગુણ્યા 1 બરાબર 4 વધે। તો Z4 વધે। તો જો 76 હતો તો 76 હતો અને 4 વધે એટલે 76 ને 4 80 થાય। કારણ કે આલ્ફાના ઉત્સર્જનથી 16 ઘટી જતું, પણ પાછો બીટાના ઉત્સર્જનથી 4 વધી જાય તો 76 ને 4 80 થઈ જાય। ચલો બીટા પ્લસ કણની વાત કરીએ તો 1 બીટા પ્લસ કણના ઉત્સર્જનથી Z1 ઘટે મિત્રો। 1 બીટા પ્લસ કણનું ઉત્સર્જન થાય તો Z માં 1નો ઘટાડો થાય, રાઈટ? તો આપણે અહીંયા 2 બીટા પ્લસ કણો ઉત્સર્જન થાય છે, તેથી 2 પ્લસ બીટા કણના ઉત્સર્જનથી Z માં 1નું ઉત્સર્જન થાય તો 1 ઘટે, તો 2નું ઉત્સર્જન થાય તો 2 ગુણ્યા 1 બરાબર 2 ઘટે। તો હવે જો 80 હતો તો 80માંથી 2 ઘટે તો 78 વધે ભાઈ। તો આમ અંતિમ ન્યુક્લિયસ માટે પરમાણુ ક્રમાંક Z78 હશે મિત્રો। તો આ રીતે તમારે તબક્કાવાર કામ કરવું પડે, એટલે અહીંયા આપણો જવાબ આવશે 78 બોલો ક્લિયર? તો આ આવડવું જોઈએ। આલ્ફાના ઉત્સર્જનમાં Z2 ઘટે, બીટા માઇનસના ઉત્સર્જનમાં Z1 વધે, બીટા પ્લસના ઉત્સર્જનમાં Z1 ઘટે। તો એના આધારે કામ કરવાનું તમારે।
અને જવાબ લાવવા. ચલો ઓકે, ત્રીજું તમને ખ્યાલ આવી ગયો છે, સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો ચોથું OMR જોઈએ આપણે. જો ચોથું OMR પણ સહેલું છે મિત્રો. 88 રેડિયમ 236. આના વડે 3 આલ્ફા કણો અને એક બીટા કણનું ઉત્સર્જન થાય છે. હવે જો એ બીટા માઇનસ કે બીટા પ્લસ ચોખવટ ના કરી હોય તો આપણે બીટા માઇનસ જ લેવાનું ઉત્સર્જન થાય છે, તો બનતું જનિત ન્યુક્લિયસ. જો આ મૂળ ન્યુક્લિયસને જનક ન્યુક્લિયસ કહેવાય, તો અંતિમ જે નવું ન્યુક્લિયસ છેલ્લે વધે એને જનિત ન્યુક્લિયસ કહેવાય. તો આ જનિત ન્યુક્લિયસ બરાબર ધારી લઈએ આપણે, તો એ જનિત ન્યુક્લિયસ માટે પરમાણુ ક્રમાંક Z કેટલો અને પરમાણુ દળાંક A કેટલો. તો જનિત ન્યુક્લિયસ આપણે ધારી લઈએ ZX, તો આ Z કેટલો ને A કેટલો એ ગણવાનું છે. તો જો આ સમીકરણને આપણે આ રીતે લખી શકીએ, 88 RA 236, અહીં 3 આલ્ફા કણનું સૂત્ર કયું, 2He4, એક બીટા માઇનસ કણ એટલે -1 અને પેલું અંતિમ નિપજ ZX. તો જો આવા સંજોગોમાં આપણે પરમાણુ દળાંક એ સરખાવવાનો પહેલાં. ચલો પરમાણુ દળાંક એ સરખાવતો, તો જો આ ડાબી બાજુ પરમાણુ પ્રક્રિયા પહેલો પરમાણુ દળાંક 236, આ બાજુ જો 4 પણ 4 તરી 12, કારણ કે 3 આલ્ફા કણો છે, 1 × 0 વત્તા A, તો જો એ 236 બરાબર 12, 0 × 1 એટલે 0 થઈ જાય. 12ને આ બાજુ લાવો તો 236 - 12 માટે 224. તો પરમાણુ દળાંક એ 224 હોય. હવે પરમાણુ ક્રમાંક Z સરખાવવાનો મિત્રો. તો પરમાણુ ક્રમાંક Z સરખાવતો, તો પ્રક્રિયા પહેલો પરમાણુ ક્રમાંક 88 બરાબર પ્રક્રિયા પછી જોઈ 2, પણ આવા 3 કણો છે એટલે 3 × 2 = 6 વત્તા આ 1 × -1 વત્તા Z માટે જો 88, 3 × 2 = 6, આ -1 વત્તા Z માટે 88, આ 5 વત્તા Z, 5ને આ બાદ લાવો તો Z બરાબર 83. તો આમ તમારા અંતિમ જનિત ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક Z 83 હશે અને પરમાણુ દળાંક એ 224. તો 83 અને 224 વાળો જવાબ આ છે, એટલે આપણો એ જવાબ આવશે મિત્રો. બોલો ક્લિયર? સહેલું જ હોય પણ આ બધું ખ્યાલ હોવું જોઈએ. આલ્ફા કણ કોને કહેવાય? તો 2He4 એ આલ્ફા કણ કહેવાય, બીટા માઇનસને -1 એ 0 કહેવાય. તો આ રીતે તમારે લખવા. પણ જો એ ચોખવટ કરી હોય બીટા પ્લસ, તો તમારે અહીંયા +1 એ 0 લઈને ચર્ચા કરવાની. બોલો ક્લિયર? ચલો હવે આ પાછું OMR જોઈએ આપણે. સ્ક્રીનશોટ લઈ લેવાનું મિત્રો તમારે તરત જ. જો પાંચમું OMR મિત્રો, એક રેડિયોએક્ટિવ પદાર્થનો ક્ષય નિયતાંક એટલે રેડિયોએક્ટિવ નિયતાંક 6930 સેકન્ડ ઇન્વર્સ છે, તથા તેની એક્ટિવિટીને I પણ કહેવાય, અને એક્ટિવિટીનું બીજું નામ વિભંજનનો દર. એકમ સમયમાં વિભંજિત થતા ન્યુક્લિયસોની સંખ્યાને વિભંજનનો દર અથવા એક્ટિવિટી કહેવાય, તો એને I પણ કહેવાય. તો એ તમને આપી દેવામાં આવ્યો છે 1.16 × 1023 આટલો વિભંજન પર સેકન્ડ. તો તેમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n શોધી આવો. અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. તો જો આપણે વિભંજનના દરનું સૂત્ર dN/dt બરાબર -λn, આ ઋણ ચિહ્ન તો એમ કહેવા માગે છે સમય સાથે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટે એટલે આ દર ઘટતો જાય માટે છે, બરાબર. પણ આપણે કોઈ ચોક્કસ સમયે n શોધવાનો હોય તો આ ઋણ ચિહ્નને અવગણવાનું. તો ઋણ ચિહ્ન અવગણતો તો આપણું સૂત્ર dN/dt બરાબર λn થાય. આપણને n શોધવામાં રસ છે મિત્રો, તો dN/dt અને આ લેમડા નીચે આવી જાય. બોલો dN/dt ની કિંમત આપી દીધી છે
1.16 ગુણ્યા 10⁻23 લેમડાની કિંમત પણ આપી છે 6930. તો કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપીએ તો 1.67 ગુણ્યા 10⁻19 જેટલો આવે છે. 1.67 ગુણ્યા 10⁻19 આ જવાબ આવે છે મિત્રો. તો આ આપણો જવાબ છે. એટલે એનું સૂત્ર આપણને આવડવું જોઈએ મિત્રો. એટલે આવું સૂત્ર જો આપણને યાદ હોય તો આવો OMR સહેલાઈથી ગણી શકાય. બરાબર. ઘણીવાર રકમમાં લેમડાના બદલે ટો આપ્યો હોય, 2.5 આપ્યો હોય, તો પછી તમે આના ઉપરથી 2.5નું સૂત્ર જાણો છો, 0.693 લેમડા. તો લેમડા બરાબર 0.693/2.5. તો આ 2.5 આપેલો હોય તો એના ઉપરથી લેમડા શોધી શકાય, પછી લેમડાનો ઉપયોગ કરીને જવાબ લાવી શકાય. બરાબર. તો ધ્યાન રાખજો. ચલો 6 OMR જુઓ મિત્રો. રેડિયો એક્ટિવ તત્વ તેના સરેરાશ જીવનકાળ જેટલા સમયને અંતે. તો આપણે જો અહીં સમય ટી સરેરાશ જીવનકાળ જેટલો લેવાનો, અને સરેરાશ જીવનકાળનું સૂત્ર 2 = 1/લેમડા. તો આટલા સમયને અંતે તેના મૂળ તત્વનો, હવે મૂળ તત્વ આપણે ખબર નથી તો આપણે મૂળ તત્વ ધારી લઈએ કે ભાઈ ચલો મૂળ તત્વમાં ન્યુક્લિયસની સંખ્યા N0 છે. જો N0 = 100%, કારણ કે મૂળ એટલે શરૂઆત, અને શરૂઆતનો જથ્થો હોય 100% કહેવાય. બરાબર. તો એમ કહે છે કે મૂળ તત્વના કેટલા ટકાનું વિભાજન થયું હશે. તો આપણે આ સમયને અંતે કેટલા ટકાનું વિભાજન, તો વિભાજન કેટલા ટકા, અને એ જ સમયે અવિભાજિત ન્યુક્લિયસ કેટલા ટકા હશે એ શોધવાનું છે. બરાબર. આ બંને જવાબ શોધવાના છે. તો આપણે જો તમે જાણો છો મિત્રો કે ભાઈ ટી સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n શોધવાનું સૂત્ર N0 e⁻ લેમડા ટી. N0 એટલે મૂળ જથ્થો. બરાબર. જો આપણે કિંમત મૂકીએ મિત્રો, N0 ટીની જગ્યાએ તમારે 1/લેમડા સમય કીધો છે, માટે જો N0 લેમડા જતો એટલે -1 એટલે કે N0 -1 ને છેદમાં લઈ જાઓ તો +1 થઈ જાય. અને આ ઈની કિંમત, આ ઇલેક્ટ્રોનનું વીજભાર નથી, આ એ પેલા ગણિતમાં આવતા એની કિંમત છે 2.71 મિત્રો. એટલે કોઈ ભૂલે ચૂકે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ના સમજતા. અને 1/2.71 એટલે આનો જે સાદુરૂપ થશે 0.368. હવે જો મૂળ જથ્થો N0 100% લઈએ તો 100%, તો 100 મૂકી દઈએ તો સીધો ટકામાં જવાબ આવી જાય. અહીં 100 ગુણી નાખો તો 36.8% થઈ જાય. એટલે જો N0ની કિંમત કોઈ વિદ્યાર્થી 100% લઈ લે તો 100% ગુણ્યા 0.36 માટે 36.8%. તો આમ અવિભાજિત જથ્થો 36.8% આવે મિત્રો. જો ઘણા ચોપડીઓની અંદર આવું પણ કરેલું હોય મિત્રો, આ N0ને આ બાજુ લઈ ગયા હોય એટલે અવિભાજિત જથ્થો પણ મૂળ જથ્થાના, તો મૂળ જથ્થો N0 એનો અવિભાજિત જથ્થો કેટલો, તો 0.368. પણ ટકામાં લઈ જવા માટે 100 ગુણ વાપરે. જો 100 ગુણો તો ટકામાં આવે, એટલે ધેરફોર 36.8%. એટલે આવું પણ લખી શકાય. એટલે આવું લખેલું હોય, જેમ આપણે 100માંથી 90 માર્ક્સ લાવ્યા હોય તો 100માંથી 90 માર્ક્સ આવ્યા એનો મતલબ 90% કહેવાય. બસ આવી વાત છે મિત્રો. બરાબર. એટલે ગમે તે રીતે તમે લખી શકો. તો અવિભાજિત જથ્થો 36.8. તો વિભાજિત જથ્થો કેટલો, તો જો તમારી પાસે પહેલાં જથ્થો કેટલો હતો 100%, એમાંથી હવે અવિભાજિત આટલો વધ્યો તો એનો મતલબ કે બાકીનાનું વિભાજન થઈ ગયું. તો બાકીનાનું વિભાજન થઈ જાય તો 36.8 બાદ કરો તો 63.2%. તો આમ વિભાજિત જથ્થો 63.2%. તો તમને જે પૂછ્યું હોય
તમને પહેલાં મૂળ તત્વના કેટલા ટકાનું વિભંજન થયું હશે તથા કેટલો અવિભંજિત, તો વિભંજન પહેલાં પૂછ્યું છે 63.2 અને અવિભંજિત 36.8. જો પહેલાં અવિભંજિત પૂછ્યું હોય તો અવિભંજિતમાં 36.8 અને વિભંજિત પાછળ પૂછ્યું હોય તો 63.2 આ જવાબ લખાય. પણ અહીં પહેલાં વિભંજિત પૂછ્યું છે તો વિભંજિત આવશે 63.2. બોલો ક્લિયર? તો આ રીતે તમારે આનો જવાબ લાવવાનો રહેશે. જો આ ઢાળના હાલ પ્રશ્નો છે મિત્રો, જો આપણે કોઈ આલેખ ઉપરથી ઢાળ, તો જો ગણિતમાં તમે આ ટાઈપનો સમીકરણ ભણ્યા હોય છો કે વાય બરાબર mx પ્લસ સી માં આ એમને તમે ઢાળ કહો છો, અને જો આનો આલેખ દોરો તો આ વાય અક્ષ ઉપર અને આ એક્સ અક્ષ ઉપર અને આ સી બિંદુમાંથી પસાર થાય. જો સીની કિંમત 0 હોય તો ઉગમ બિંદુમાંથી પસાર થતો સુરેખ આલેખ આવે. સીની કિંમત 1 હોય તો વાય અક્ષ ઉપર 1માંથી પસાર થતો આલેખ આવે. સીની કિંમત -2 હોય તો વાય અક્ષ ઉપર -2માંથી પસાર થતો સુરેખ આલેખ આવે. તો આ ગણિતમાં આવું આવે છે. તો હવે જો એના આધારે આપણે આ બધી ચર્ચા કરીએ કે ભાઈ dn/n વિરુદ્ધ n ના આલેખનું ઢાળ, એનો મતલબ કે આ જે y વિરુદ્ધ x નો આલેખ, એમાં આપણો dn/n વિરુદ્ધ n નો આલેખ, તો અહીંયા dn/n નું કામ y ને કરવાનું છે અને n નું કામ x ને કરવાનું છે. તો એના આલેખનું ઢાળ, તો તમે એવું કોઈ સમીકરણ ખરું કે જેમાં y નું કામ આ કરે? તો આપણે યાદ કરો વિભંજનના દળનું સૂત્ર કે dn/dt બરાબર -λn. જો આ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ dn/dt બરાબર -λn પ્લસ 0. બરાબર મિત્રો? ફરી આ સૂત્ર આપણે ભણી ગયા, મેં +0 લખ્યું. હવે જો મારે અહીંયા જે આલેખ પૂછ્યો છે એમાં આને dn/dt છે મિત્રો, ધ્યાન રાખજો. dn/dt વિરુદ્ધ એના આલેખનું ઢાળ છે. તો જો અહીંયા dn/dt, આ dn/dt ને આપણે y કહેવા માંગીએ છીએ, તો આ dn/dt ને હું y કહું, n ને હું x કહું, 0 ને હું c કહું, તો પછી -λ એમને મારે એમ કહેવું પડે. તો એમનું કામ કોણ કરે? -λ. અને આ એમને ઢાળ કહેવાય. અહીં સીની કિંમત 0 એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતો સુરેખ આલેખ આવશે અને જેનો ઢાળ m બરાબર -λ. તો આપણો જવાબ અહીં -λ આવશે મિત્રો. બરાબર? જો આ જુઓ મિત્રો, log n, પણ જો આધાર 10 છે વિરુદ્ધ t ના આલેખનું ઢાળ, તો આપણે જે પહેલું આપ્યું એને y તરીકે કામ કરાવવાનું અને બીજું આપ્યું એને x તરીકે કામ કરવાનું, અને x નો જે સહગુણક એ ઢાળ. એનો મતલબ કે આ t નો જે સહગુણક આવે એ ઢાળ બને મિત્રો. કારણ કે અહીંયા x નો સહગુણક એમ, અહીંયા એમ x નું કામ t કરવાનું છે, માટે t નો સહગુણક ઢાળ કહેવાય. પણ હવે આપણે આવું કોઈ સમીકરણ હોવું જોઈએ. તો જો આપણે મિત્રો આ એક સૂત્ર તો જાણીએ છીએ, n બરાબર n0 e⁻ -λt. આ ઈને આધાર કહેવાય, આ ઘાતાંક કહેવાય. અહીં આધાર છે. જો બંને બાજુ આધારવાળો લોગ લેતો, તો જો આપણે બંને બાજુ આધારવાળો લોગ લઈએ તો અહીંયા આધારવાળા લોગને ln કહેવાય. ln લખો એટલે આપોઆપ આધાર કહેવાય, અને ના લખો તો પણ ln લખો એટલે જ કહેવાય. અહીંયા જો ગુણાકાર છે અને ગુણાકાર હોય તો લોગનો સરવાળો થાય, ln n0 આધારી વત્તા આ ઘાત નીચે ઉતરે મિત્રો -λt ln e આધારી. લોગ લઈએ એટલે ઘાત નીચે ઉતરી અને આ ઈનો લોગ. પણ જો આ બે સરખું એટલે એની કિંમત 1 થઈ જાય. જેમ આપણે log 5 આધાર 5 તો એક આ બે સરખું હોય 1 થાય, એમાં બે સરખું એટલે 1 થઈ જાય. તો જો આપણું સૂત્ર બનશે
ln આધારી, જો આ તો એક થઈ ગયું, આ માઇનસ લેમડા ટી પ્લસ ln n0 આધારી. બોલો બરાબર છે મિત્રો? આ માઇનસ લેમડા ટી વાળું પદ પહેલું લખ્યું, આ પાછળ લખ્યું. પણ જો આપણે અહીંયા 10નો આધાર છે, જ્યારે અહીંયા ઈ આધાર આવે છે, તો ઈ આધારમાંથી 10ના આધારમાં ફેરવવા માટે 2.303 વડે ગુણવું પડે. તો અહીંયા જો હું 2.303 વડે ગુણું તો પછી 10ના આધારમાં લોગ જતો રહે. એ રીતે અહીંયા હું બંને બાજુ 2.303 વડે ગુણું, બરાબર? સોરી, જો અહીંયા ઈ આધારમાંથી 10ના આધારમાં લઈ જવા 2.300, એ રીતે અહીંયા ઈ આધારમાંથી 10ના આધારમાં લઈ જવાનું છે, એટલે 2.303 log n0 આધાર 10. અને જો અહીંયા તો ln છે જ નહીં, એટલે તો એવું નહીં, એવું જ આવે મિત્રો. તો આ ઈ આધારમાંથી મેં 10ના આધારમાં ફેરવું. પણ જો મારે log n આધાર 10 ને y કહેવાનું છે, આને y કહેવાનું છે, તો આ તો જો આગળ કંઈક આવ્યું છે, તો જો હું બંને બાજુ 2.303 વડે ભાગતો, તો જો અહીંયા 2.303 વડે ભાગો તો જતું રહે, તો માત્ર શું વધે? log n આધાર 10 વધે. ચલો અહીંયા 2.303 વડે ભાગો તો આવું વધે. અહીં 2.303 વડે ભાગો તો log n0 આધાર 10 વધે. હવે તમે log n0 આધાર 10 ની y કહી શકો, તો જો આની y કહી શકીએ, t ને x કહી શકો, તો આ t ને હું x કહી શકું, આને હું c કહી શકું, તો પછી આ પદને મારે શું કહેવું જોઈએ? m કહેવું જોઈએ. તો y બરાબર mx પ્લસ c જેવું સમીકરણ બની ગયું. તો એક્સનો સહગુણક m એ ઢાર, એમાં એક્સનું કામ ટી કરે તો ટીનો સહગુણક ઢાર થાય. તો આ ટીનો સહગુણક કેટલો આવશે? માઇનસ લેમડા અપોન 2.303. તો આ તમારો ઢાર થાય મિત્રો. તો અહીંયા તમારો ઢાર આ આવશે માઇનસ લેમડા અપોન 2.303. ટૂંકમાં આને જ વાય કહેવાનું, આખા પદને વાય ના કહેવાય, એટલે આને ભાગી નાખવું પડે મિત્રો. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો 9મો એમઆર જોઈએ આપણે. ટો 1/2 વિરુદ્ધ ટો ના આલેખનો ઢાળ. તો જો ટો 1/2 ને y તરીકે બનાવવાનું અને ટોને x તરીકે બનાવવાનું, બરાબર? તો જો આપણે ટો 1/2 નું સૂત્ર જાણીએ છીએ 0.693 અપોન લેમડા, પરંતુ યાદ કરો મિત્રો 1 અપોન લેમડાને સરેરાશ જીવનકાળ ટો કહેવાય. માટે આપણું સૂત્ર આવું બને ટો 1/2 બરાબર 0.693 અને 1 અપોન લેમડાને હું ટો કહું. માટે જો આ સૂત્રને આ રીતે પણ લખાય 0.693 ટો વત્તા 0. હવે તમે ટોને x કહેવાનું રાખો, ટો 1/2 ને y કહેવાનું રાખો, તો આપણું સમીકરણ સીની કિંમત 0 એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતો સુરેખ આલેખ હશે, અને એક્સનો સહગુણક ઢાર, એમાં એક્સનું કામ ટો કરે તો ટોનો સહગુણક 0.693 છે, તો એ ઢાર બનશે 0.693. તો અહીંયા આપણો જવાબ આવશે 0.693 મિત્રો. જો તમને પરીક્ષામાં આવું પૂછાય મિત્રો કે ભાઈ ટો વિરુદ્ધ ટો 1/2 ના આલેખનો ઢાળ, ટો વિરુદ્ધ ટો 1/2 ના આલેખનો ઢાળ, તો તમારે ટોને y બનાવવાનું અને ટો 1/2 ને x બનાવવાનું. તો પછી જો આપણે આ જ સૂત્રમાં થોડો સુધારા કરીશું, ટોને સૂત્ર કરતાં બનાવવાનું છે, એનો મતલબ આને નીચે લઈ જવું પડે. તો ટો બરાબર 1 અપોન 0.693 ઇન્ટુ ટો 1/2 આ છેદમાં આવી ગયું, અને 1 આટલા એટલે 1.44 ટો 1/2. અને હવે ટોને y કહેવાય, ટો 1/2 ને x કહેવાય, અને અહીં 0 લખીએ તો ઉગમ બિંદુમાંથી પસાર થતો આલેખ, પણ અહીં એમની કિંમત 1.44 થાય. માટે આવા આલેખનો ઢાર 1.44 આવે. એટલે યાદ રાખજો, ટો વિરુદ્ધ ટો 1/2 લખ્યું હોય તો આને y તરીકે સૂત્રકર્તા તરીકે લેવાનું,
તો આનો સહગુણક ઢાળ બને. અને જો ટો ના વિરુદ્ધ ટોકે તો આને સૂત્ર કરતા બનાવવાનું અને આનો સહગુણક એ ઢાળ બને. તો ધ્યાન રાખજો. એટલે આ બધું ગણિત છે મિત્રો, બહુ સિમ્પલ જ હોય છે, પણ મેથેમેટિકલ વસ્તુ આવડે તો આવડે. તો જો આ એક વધારાનું OMR પણ તમે લખી શકો મિત્રો. બરાબર છે? બરાબર. તો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો આ 10મું OMR જોઈએ. જો એ 10મું OMR મિત્રો, એક રેડિયોએક્ટિવ પદાર્થમાં T બરાબર 0 સમય, એટલે શરૂઆતમાં T બરાબર 0 સમયે ન્યુક્લિયસ, તો ન્યુક્લિયસની સંખ્યા તમને આપી દીધી છે 1000 છે. એટલે સ્ટાર્ટિંગમાં મૂળ જથ્થો 1000 છે. હવે 2 સેકન્ડે શું જવાબ આવે છે? તો કહે છે કે T બરાબર 2 સેકન્ડે આ ન્યુક્લિયસની સંખ્યા 900 થઈ જાય. 900 થઈ. એટલે આ જો શરૂઆતનો જથ્થો 1000 હતો અને હવે 900 થઈ જાય. તો આ 900 એટલે 1000ના કેટલા? તો 900 એ 1000ના કેટલા થયા ભાઈ? 90% થયા. એટલે જો આપણે તમે આવું લખી શકો, 900 એ 1000ના 90%. 1000ના 90%. જો ચેક કરવું તો કરો. 1000 90%, એટલે 90/100. જો 0 0 જાય તો કેટલા થવાય? 900. એનો મતલબ કે જે જથ્થો છે એના 90% થઈ જાય. તો આમ 2 સેકન્ડે મૂળ જથ્થાના 90% જેટલો જથ્થો વધે. અહીં મૂળ જથ્થો 1000 હતો, તો હવે કેટલો વધ્યો? 900. તો 900 એ પેલા મૂળ જથ્થાના 90% છે. જો એટલે 2 સેકન્ડે તમારો જવાબ કેટલો થઈ જાય? જે મૂળ જથ્થો હોય એના 90%. ચલો હવે 2 સેકન્ડે તમારી પાસે જથ્થો આટલો છે, તો ચલો હું બીજા 2 સેકન્ડ જવા દઉં, તો 4 સેકન્ડ થાય. તો 4 સેકન્ડ એટલે બીજા 2 સેકન્ડ જ જવા દીધા તમે. તો પછી 4 સેકન્ડે તમારો જવાબ કેટલો થાય? તો મૂળ જથ્થાના 90% વધે. તો જો 2 સેકન્ડે જથ્થો કેટલો વધ્યો હતો? 900. 2 સેકન્ડે 900 વધ્યો હતો, તો બીજા 2 સેકન્ડ જવા દીધા એટલે 4 સેકન્ડ થયા. તો પછી તમારે 900ના 90% લેવા પડે. 900ના 90%. જો ફરી વાર 0 સમય, હવે 0 થી 2 એટલે 2 સેકન્ડ વધ્યા, તો 1000માંથી 900 થયા. તો 1000માંથી 900 એટલે 1000ના 90%. અને હવે 2માંથી 4 થયા, તો 2 સેકન્ડે 900 હતા, તો એ 900ના 90% લેવાના. માટે જો 900ના 90% ના લખવા હોય તો 90/100. જો 0 0 ઉડી જાય, 9 9 81 ઉપર 0 તો 810. તો આમ 4 સેકન્ડ બાદ ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે મિત્રો? 810 હશે. ચલો હજુ તમને 6 સેકન્ડે કહેતો, તો જો 4 સેકન્ડે 810, તો 4માંથી 6 એટલે બીજા 2 સેકન્ડ વધ્યા, તો દર 2 સેકન્ડે શું થાય? 90% જેટલો જથ્થો વધે. તો 6 સેકન્ડે તમારો જથ્થો માગ્યો હોય તો 810ના 90% લેવાના. 810ના 90%. બસ સાદું રૂપ આપવાનું તમારે, બસ એ રીતે આગળ વધી જાય. તો આ ધ્યાન રાખજો મિત્રો. તો આ રીતે તમારે જવાબ લાવવાનો. તો અહીંયા આપણને 4 સેકન્ડે કીધું છે એટલે 810 જવાબ આવશે. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો અને લખી દેજો.